વાત અને સમાચારની કરીએ તો ઉત્તરાયણની મોજની સાથે અહીંયા હુક્કા પાર્ટી પણ કરવામાં આવી। અમદાવાદના એક ટેરેસ ઉપર હુક્કા પાર્ટી જામી હતી। ટેરેસ પર હુક્કા પાર્ટીનો વિડીયો વાયરલ થયો છે। કેટલાક યુવકો અને યુવતીઓ હુક્કા પાર્ટીની મોજ માણી રહ્યા હતા। પતંગની સાથે સાથે હુક્કાની મોજ માણતું પણ યુવાધન સામે આવ્યું છે। ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના પર્વની ઉજવણી કરવામાં આવી। ધામધૂમથી અમદાવાદમાં ઉજવણી થઈ, પરંતુ અહીંયા ક્યાંક પતંગ ચગાવવાની સાથે ટેરેસ ઉપર યુવક અને યુવતીઓ નશા કરતા પણ નજરે પડી રહ્યા છે। આ એક્સક્લુઝિવ દ્રશ્યો અમારી પાસે આવ્યા છે। અમદાવાદના એક ટેરેસના દ્રશ્યો છે કે જ્યાં યુવાધન છે, યુવક છે, યુવતીઓ છે, તે હાલમાં હુક્કા પાર્ટી કરતા પણ નજરે પડી રહ્યા છે। એટલે કે પતંગ અને ફિરકીની આડમાં ઉત્તરાયણ પર્વના ઉજવણીની આડમાં ક્યાંક આ યુવાધન એક ટેરેસ પર એકઠું થાય છે અને હુક્કા પાર્ટી કરી રહ્યું છે। આમાં યુવક અને યુવતીઓ બંને સમાવિષ્ટ છે અને તમામ લોકો હુક્કા પી રહ્યા છે। દિવ્યા અમારી સાથે જોડાઈ ગયા છે। દિવ્યા, આમ તો નશા પર પ્રતિબંધ છે, પછી દારૂ હોય, ડ્રગ્સ હોય કે આ પ્રકારના હુક્કા હોય, પણ તેમ છતાં આડે દિન દારૂ પીધેલી હાલતમાં કેટલાક યુવાનો કે પછી આ રીતે હુક્કા પાર્ટી કરતું યુવાધન સામે આવ્યું છે। શું વિગતો સામે આવી? પ્રીતિ, અત્યારે હાલ ગુજરાતમાં યુવાધન નશાના રવાડે ચડી રહ્યું છે, તે સૌથી મોટો પડકાર હવે સામે આવતો જોવા મળી રહ્યો છે। ત્યારે તેવામાં ઉત્તરાયણનું પર્વ એટલે ઊંધિયું, જલેબી અને પતંગ ચકાવીને લોકો એન્જોય કરતા હોય છે ટેરેસ ઉપર, પરંતુ ઊંધિયું, તલ, ચીક્કીની જાયફત સાથે સાથે અમદાવાદના આ એક ટેરેસ ઉપરનો જે વિડીયો છે તે સામે આવ્યો છે, જેના દ્રશ્યમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે પતંગ અને ચીક્કીની મજાની સાથે સાથે અહીંયા તો લોકો હુક્કા પાર્ટી કરતા પણ નજરે પડે છે। યુવકો અને યુવતીઓ આ નશો કરતા હોવાના વિડીયો છે તે સામે આવ્યા છે। ત્યારે આવા લોકોની સામે કેવી રીતે આ લોકોને નશાના રવાડે ચડતું અટકાવી શકાય તે એક મોટો પડકાર બનતો હોય છે સામે। અત્યાર સુધીમાં ઉત્તરાયણ પર્વ પર કેટલાક બોલાચાલીના દ્રશ્ય સામે આવ્યા અને કિસ્સાઓ બન્યા, પરંતુ આ પ્રથમ વખત કદાચ હોઈ શકે કે ટેરેસ ઉપર જાહેરમાં લોકો જોતા હોય ત્યાં આકાશ ઉપર પતંગ ચકાવવાની મજા સાથે હુક્કા પાર્ટી કરતા યુવાનો છે તે નજરે પડી રહ્યા છે। ગુજરાતમાં હાલ ડ્રગ્સ સતત પકડાઈ રહ્યું છે, તેનો એક મોટો પડકાર અત્યારે સરકાર સામે આવતો હતો અને યુવાઓને વ્યસન તરફથી અટકાવવા માટેના અથાગ પ્રયત્ન કરવામાં આવે છે। ત્યારે આ પ્રકારે તહેવારોની ઉજવણીમાં યુવાનો ઉત્તરાયણના પર્વ પર ટેરેસ ઉપર આ પ્રકારે હુક્કા પાર્ટી કરતા નજરે પડી રહ્યા છે। હવે આવા યુવાનો સામે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે, ઠોસ કાર્યવાહીની માંગ છે તે કરવામાં આવી રહી છે, કારણ કે વારંવાર આ પ્રકારના અત્યાર સુધીમાં જે દ્રશ્ય સામે આવ્યા કે જ્યાં કેટલાક નબીરાઓ દારૂ પીને ગાડી ચલાવતા હોય છે અને અકસ્માત કરતા હોય છે, ત્યારે તેમના વિડીયો પણ સામે આવતા હોય છે। ત્યારે ફરી એક વખત આ બીજો પડકાર હવે પોલીસ સામે આવ્યો છે કે ઉત્તરાયણના પર્વ પર લોકો આ પ્રકારે પાર્ટી કરતા નજરે પડે છે। અત્યાર સુધીમાં દારૂ પાર્ટી સામે આવતી હતી, પરંતુ હવે તો આ હુક્કા પાર્ટી જાહેર ટેરેસ ઉપર પણ સામે આવી રહી છે। જી પ્રીતિ, આભાર દિવ્યા તમામ વિગતો માટે। તો અનેક સવાલો અહીંયા ઉઠી રહ્યા છે કે શું આ રીતે આપણે ઉત્તરાયણની ઉજવણી કરીશું? ઉત્તરાયણનો તહેવાર એ ઉમંગ, ઉલ્લાસ, પતંગ, ફિરકીનો, ઊંધિયાનો તહેવાર છે, પરંતુ અહીંયા તો યુવાધન ટેરેસ ઉપર બેસીને બિંદાસપણે હુક્કો પી રહ્યું છે। આમાં માત્ર એવું નથી કે યુવકો જ છે, યુવતીઓ પણ સમાવેશ છે, એટલે કે સમગ્ર યુવાધન ક્યાંક ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે। અને સૌથી મોટો પ્રશ્ન એ છે કે આટલી બધી સિક્યુરિટી, આટલું બધું કાયદાનું પાલન થયું હોવા દાવા તો કરવામાં આવે છે, તો પછી આ નશાકારક વસ્તુઓ કઈ રીતે સરળતાથી મળી રહે છે?